નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જમનાનગર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે હનુમાન જયંતિ। શહેર જિલ્લાભરના રામ હનુમાન મંદિરે સવારથી લાગી છે ભક્તોની ભીડ। વિશ્વભરમાં સુપ્રસિદ્ધ જામનગરના બાલા હનુમાન મંદિરે ઉમટી પડ્યા ભાવિકોનો દરિયો। પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકી સાથે બિરાજમાન હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવિકો બાલા હનુમાન મંદિરે લગાતાર 60 વર્ષથી ચાલી રહી છે અખંડ રામધૂન। આજે રામધૂનને 2168મો દિવસ 22,168મો દિવસ નિત્યક્રમ ઉપરાંત મહાઆરતીનું પણ આયોજન। 60 વર્ષથી ચાલતી અખંડ રામધૂન 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી છે। જામનગરની જાહેર જનતાને બધાને ખૂબ 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 જય સિયારામ, જય હનુમાન। આપ જાણો છો કે આજે મોટામાં મોટો આ મંદિરનો તહેવાર છે। આ મંદિરને શરૂઆત કર્યા 66 વર્ષ પૂરા થાય છે અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજની હુકમથી અહીંયા બિરાજ્યા છે। પૂજ્ય પ્રેમભિક્ષુ મહારાજ જ્યારે બિહારમાં હતા ત્યારે અહીંયા આવ્યા હતા અને દ્વારકા એમને ખૂબ પસંદ પડ્યું એટલે જામનગર હોય રોકાઈ ગયા હતા અને આજ દિવસ સુધી અખંડ ચાલે છે। જામનગરમાં અખંડ ચાલે છે એવું નથી, પણ જામનગર સિવાય રાજકોટ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ વગેરે 15 સેન્ટરોમાં આ પ્રમાણે 24 કલાક ધૂન ચાલે છે અને 24 કલાકમાં 1 મિનિટ બંધ આ ધૂન નથી થઈ। અમે જ્યારે અહીંયા રેકારો થતો હતો ત્યારે પણ અમે ખૂબ મહેનત કરી અને ધૂન ચાલુ રાખી હતી અને જે દિલ્હી સુધી જઈ અને પરમિશન લીધી હતી અને 24 કલાક અખંડ ધૂન ચાલુ રાખવા માટેની મંજૂરી અમને મળી હતી। એ માત્ર આ ઠાકોરજીની કૃપા છે અને આ ઠાકોરજી જામનગરની પ્રજાને જ્યાં સુધી એ બિરાજે ત્યાં સુધી વાળ આપો ન થાય એની અમને ચોક્કસ ખાતરી છે। એટલે જામનગરની જાહેર પ્રજાને હું વિનંતી કરું છું કે હંમેશા આવો અને રાતના રામધૂન લ્યો। 24 કલાક રામધૂન અહીંયા ચાલુ છે। 24 કલાકમાં આપ ગમે ત્યારે વધારી શકો છો અને રામ નામ લઈ શકો છો। આપનું નામ? મારું નામ વિનુભાઈ તન્ના, હું આ મંદિરનો મંત્રી છું।